આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા અને હર્ષ સંઘવીએ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી પૂરની સ્થિતિનું હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। તો વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે હવે હર્ષ સંઘવી પણ વડોદરા ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ સાથે જે પણ સ્થાનિક અધિકારીઓ છે તેમની સાથે બેઠક કરવામાં આવી છે અને તે અંગે વાતચીત કરવામાં આવી છે। વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ બાદ પૂરના પાણી ઓસરી ગયા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ વડોદરાના પ્રભારી છે તેઓ અહીં આગળ આવી પહોંચ્યા છે અને હાલ જે પદાધિકારીઓ છે, તમામ ધારાસભ્યો, સાંસદ, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સાથે હાલ મિટિંગ યોજી રહ્યા છે કે આ જે પરિસ્થિતિ સર્જાઈ તે કયા કારણસર સર્જાઈ, કારણ કે વિશ્વામિત્રીનું જે પાણી હવે ઉતર્યું છે ત્યારે તબાહી મચાઈ રહ્યું છે અને તંત્ર દરેક માણસ સુધી પહોંચી ન શક્યું। પૂરગ્રસ્ત વિસ્તારમાં કેવી હાલત છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, એ તમામ વસ્તુઓની જાણકારી મેળવવા માટે હર્ષ સંઘવી જે છે તે આજે અહીં આગળ પહોંચ્યા છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે, જેની અંદર કલેક્ટર, રેન્જ આઈજી તમામ લોકો અહીં આગળ હાજર છે અને જે 4 દિવસની અંદર જે પરિસ્થિતિ થઈ વડોદરા શહેરની, તે વડોદરા જે પરિસ્થિતિ થઈ તેનો હાલ હર્ષ સંઘવી જે છે તે ત્યાગ મેળવી રહ્યા છે। અંકિત ગોંડસીકર, ન્યૂઝ કેપિટલ, વડોદરા। તો હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા અને તેમના દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે અને તે અંગે વાતચીત કરવામાં આવી રહી છે। ચારેય દિશાથી એક સાથે ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો જે ભરાયા તો ખરી જ, પરંતુ ઓવરફ્લો બી થયા। જેમ કે દક્ષિણ ગુજરાતમાં બી અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો। આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બી ભારે વરસાદ ચાલુ છે। આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, જામનગર અને બીજા બી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચૂક્યું। આ જ પરિસ્થિતિમાં વડોદરા અને વડોદરાના નાગરિકો આ ભારે વરસાદનો સામનો કર્યો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું, સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો। આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા 2-3 દિવસ ખૂબ ગંભીરતાપૂર્વક એમને સામનો કરવો પડ્યો। હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ, જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મેળવી એ પ્રકારે આજવા ડેમ અને કાલાઘોડા એટલે બેઉ બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો। પરંતુ હું વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માંગુ છું। એ નાગરિકોને હું આભાર માનવા માંગુ છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે। ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કઈ રીતે કરી શકે તે માટે લોકોએ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કર્યું। વડોદરા શહેર અને જિલ્લા વહીવટી તંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભે ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે। ખાસ કરીને પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને જવાબદારી આપવી હતી। ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપી અને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી। કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા। વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે, કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના
ઇનપુટ્સને આજે મુખ્યમંત્રીશ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે. આજે સાંજે 7:30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે. વડોદરાના ખાસ કરીને વહીવટીતંત્રને મળશે. વહીવટીતંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે અને વડોદરા ખાસે ડિટેલ્ડ બેઠક લેવાના છે.